મહેસાણા અર્બનની બેંકની બોર્ડ ઓફ ડિરેક્ટરની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે 3 ઓગસ્ટે। તેને લઈ જોરદાર રાજકારણ ગરમાયું છે। વિશ્વાસ પેનલ અને વિકાસ પેનલ આમાં આમને સામને છે। તેવામાં હવે એનપીએ મામલે પણ આક્ષેપો થઈ રહ્યા છે। અર્બન બેંકના ડિરેક્ટર ઉપેન્દ્ર પટેલે ગંભીર આક્ષેપ લગાવ્યા છે। તેમના તરફથી એનપીએને લઈ કહેવામાં આવ્યું છે। વિશ્વાસ પેનલના ઉમેદવાર ડીએમ પટેલ સામે તેમણે આક્ષેપ લગાવ્યા છે। પહેલા 70 કરોડ ભરાવો પછી એનપીએ વિશે બોલો તેવું ઉપેન્દ્ર પટેલે કહ્યું છે। ઉપેન્દ્ર પટેલના આક્ષેપ સામે ડીએમ પટેલે પણ જવાબ આપ્યો। ડીએમ પટેલે કહ્યું કે મારા સગાવાલાનું કોઈ એનપીએ નથી। વેવાઈ એજે પટેલના દૂરના સગા વિનોદ પટેલનું ધિરાણ છે। ડીએમ પટેલે કહ્યું એજે પટેલ મામલે ખોટા આક્ષેપ કર્યા। 3 ઓગસ્ટે અર્બન બેંકની પેટા ચૂંટણી યોજાવાની છે। જેમ કરીને હું તમને દાખલો આપું કે 2017માં શ્રી એજે પટેલ સાહેબ જેઓ હાલના સામે પેનલમાંથી ડિરેક્ટર તરીકે ચૂંટણી લડી રહ્યા છે, ડીએમ પટેલ એમના વેવાઈ થાય છે, તો એમનું લોંગ ટાઈમથી 2017થી આજ સુધીનું એમનું 45 કરોડની મૂડી હતી અને વ્યાજ ચડીને 70 કરોડ રૂપિયા જેવી માત્ર રકમ થઈ છે। તો આને લોંગ ટાઈમનું એમપીએ કહેવાય મિત્રો। તો મારે એ લોકોને કહેવું છે કે ભાઈ એમપીએ ઘણા અલગ અલગ પ્રકારના હોય છે અને બધી બેંકોમાં નાના મોટા એમપીએ હોય છે, પણ જ્યારે તમે પોતે જે બેંકમાં ચૂંટણી લડવા જઈ રહ્યા હોય અને તમારા જ સગાના આટલું બધું એમપીએ જો બાકી હોય તો તમારે એમપીએના મુદ્દા ઉપર બોલવાની કોઈ તમારી જવાબદારી થતી નથી। તમારે જ્યારે બોલવું હોય તો પહેલા 70 કરોડ રૂપિયા ભરાવો અને પછી તમે સામેની પેનલની વાત કરો। મારા સગાવાળાનું કોઈ એમપીએ નથી, કોઈ એજે પટેલનું 70 કરોડનું છે જ નહીં। એમના દૂરના સગાઓ, એમાં વિનોદ પટેલની ભાગીદારી વાળા એમના દૂરના સગાઓ કદાચ હશે, પણ એમાં વિનોદ પટેલની ભાગીદારીમાં છે અને વિનોદ પટેલે જ એ લોન ધિરાણ કરેલું છે। એજે પટેલ છે જ નહીં ને, અમે વિનોદ એજે પટેલનું નામ છે જ નહીં ડાયરેક્ટ। તમે લાવો એમના છોકરાઓ। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા મુકેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મુકેશ, સમાજવાદ પણ આવ્યું છે, 84 પટેલને આમાં તક આપવામાં આવી વાતો થઈ અને હવે એનપીએ નો મામલો પણ ગરમાયો છે। વિકાસ, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો અર્બન બેંકની ચૂંટણીનું જે આયોજન થયું છે ત્યારથી જ સમગ્ર ચૂંટણી છે વિવાદોમાં ઘેરાયેલી રહી છે। ગુજરાતની બીજા નંબરની મલ્ટી શિડ્યુલ બેંક જે છે અર્બન બેંક માનવામાં આવે છે, ચોક્કસથી ગરમાયું છે। ખાસ વાત કરીએ તો ચૂંટણી સમયે એકબીજા ઉપર સામસામે આક્ષેપો જે છે, ગંભીર આક્ષેપો કહી શકાય પ્રકારના આક્ષેપો જે છે થઈ રહ્યા છે। 3 ઓગસ્ટના રોજ આ સમગ્ર અર્બન બેંકની ચૂંટણી યોજાવાની છે અને 4 તારીખે જેનું પરિણામ પણ જાહેર થવાનું છે। અર્બન બેંકની ચૂંટણીમાં એનપીએ જે મામલો જે છે એ સામે આવ્યો છે અને વાત કરીએ તો એનપીએ મામલે અર્બન બેંકના ડિરેક્ટર ઉપેન્દ્ર પટેલે ગંભીર આક્ષેપ જે ડીએમ પટેલ છે એમના ઉપર લગાવ્યા છે અને એમને કહ્યું છે કે વિશ્વાસ પેનલના ખાસ જો વાત કરીએ તો જે ડીએમ પટેલ છે એ ખાસ એનપીએ નો મુદ્દો લઈ અને હાલ ચૂંટણી લડી રહ્યા છે ત્યારે મારે એવું કહેવું છે કે એમના વેવાઈ જે છે એજે પટેલ જેમનું 70 કરોડ રૂપિયા એટલે કે 45 કરોડ રૂપિયાનું ધિરાણ લીધું હતું અને ત્યારબાદ બાકીનું વ્યાજ મળતા કુલ ટોટલ 70 કરોડ રૂપિયા એનપીએ બાકી છે। ખાસ વાત કરીએ તો તમે જ્યારે એનપીએ ની વાત કરો છો ત્યારે ખાસ એવી ટકોર પણ ઉપેન્દ્ર પટેલે ડીએમ પટેલને કરી છે કે પહેલા તમારા સગા વેવાઈ છે એમનું એનપીએ જે છે એ ભરાવો, ત્યારબાદ જ એનપીએ નો મુદ્દો લઈને ચૂંટણી લડો, એવું સીધો આક્ષેપ કહી શકાય કે સીધું તીર જે છે ઉપેન્દ્ર પટેલે તાક્યું છે। તો વાત કરીએ તો સામે પક્ષે ડીએમ પટેલ જે છે એ જાણે માથા ઉપરથી વાત આખી ખભે કરતા હોય પ્રકારની કહી શકાય એક રિએક્શન જે છે એમનું સામે આવ્યું છે અને તેમને સમગ્ર મામલે એવું જણાવ્યું છે કે વાત કરીએ તો એમના સગાવાલાને કોઈને ધિરાણ અપાયું નથી અને કોઈ એજે પટેલનું સીધું આમાં ઇન્વોલ્વમેન્ટ નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક એજે પટેલ એમના ભાગીદાર જે છે એમની ભાગીદારીમાં જે કોઈ પેઢી કંપની બનાવેલી છે અને એનું એનપીએ જે સમગ્ર બાકી નીકળે છે। ત્યારે વાત કરીએ તો જે એનપીએ નો મુદ્દો જે છે આ ચૂંટણીમાં ટોપ ઓફ ધ ટાઉન રહ્યો છે અને ખાસ વાત કરીએ તો અર્બન બેંકની ચૂંટણીમાં એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર ચૂંટણીના હજુ 3 દિવસ બાકી છે ત્યારે હજુ પણ હાલમાં જોવા મળી રહ્યો છે। ત્યારે ખાસ વાત કરીએ તો અર્બન બેંકની ચૂંટણીને લઈ અને પત્રિકાઓ સહિત 84 સમાજના જ લોકોને સભ્ય બનાવવામાં આવશે, સભાસદ બનાવવામાં આવે છે। આ પ્રકારની જે વાટાઘાટો જે છે સામે આવી છે ત્યારે હાલ વાત કરીએ તો અર્બન બેંકની ચૂંટણીને લઈ અને કહી શકાય કે જે આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે ચૂંટણીનું આયોજન થઈ રહ્યું છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।